વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનની અંદર છઠ્ઠો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી મારી સાથે પોતાની બુક, પાઠ્યપુસ્તક અને પેન્સિલ લઈને તૈયાર બેસશે. વિદ્યાર્થી મિત્રો આપણો છઠ્ઠો પાઠનું નામ છે દહન અને જ્યોત. હવે આ શબ્દથી તમે પરિચિત છો મિત્રો, તમે સાંભળેલા છે અથવા તો ક્યાંક ને ક્યાંક તમે ઓળખો છો કે જાણો છો કે ભાઈ દહન શું છે, જ્યોત શું છે. પરંતુ આ પાઠની અંદર તમારી પાસે જે માહિતી છે એના કરતા કંઈક વિશેષ માહિતી, વિશેષ આપણને એની ઓળખ થાય એવા પ્રકારના પ્રયોગો દ્વારા આપણે એને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. દહન અને જ્યોત એવું આપણા પાઠનું નામ છે. દહનથી તમે બધા પરિચિત છો મિત્રો. આપણા રોજબરોજના જીવનમાં આપણે ઘણા બધા પદાર્થો છે એનું દહન છે એ કરીએ છીએ. દહનને વિજ્ઞાનની ભાષા આપણે સાદી આપણી ગુજરાતી ભાષામાં સળગાવવું કહીએ, જેને વિજ્ઞાનની ભાષામાં દહન કહેવાય. હવે દાખલા તરીકે તમે વિચારો, તમારા ઘરમાં પણ આવા ઘણા બધા પ્રકારના દહન તમને જોવા મળશે. જો આ દહન આપણા જીવન સાથે જોડાયેલું ન હોય તો આપણું જીવન છે એ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. આપણા જીવન માટે એ દહન ખૂબ જરૂરી છે. દાખલા તરીકે આપણે ખોરાક ખાઈએ છીએ, એ ખોરાક ખાઈએ છીએ જેના લીધે આપણા શરીરમાં એક પ્રકારની ખોરાકમાંથી ખોરાકનું પાચન થાય, ત્યાર પછી શક્તિ મળે છે જેને આપણે ઊર્જા કહીએ. એ શક્તિ, એ ઊર્જા કે જેની મદદથી આપણે આખો દિવસ આપણા શરીરમાં એક પ્રકારની શક્તિ છે, ઊર્જા છે કે જેનાથી આપણે આખો દિવસના આપણા રોજબરોજના જીવનના કેટલાય કામો આપણે ચાલવું, બેસવું, સૂવું, ખાવું, પીવું, ઘણા બધા કામ છે આપણે કરીએ છીએ. ટૂંકમાં જિંદગી જીવીએ છીએ. બરોબર? એ શું થાય છે તો કે આપણે જ્યારે મોઢા દ્વારા ખોરાકને પેટમાં મોકલીએ છીએ ત્યારે પેટની અંદર એ ખોરાકનું દહન થાય છે. બરોબર? એ ખોરાક છે એ ક્યાંક ને ક્યાંક આપણને ભૂખ લાગી હોય છે, આપણે એવો શબ્દ વાપરીએ છીએ. એ ખોરાક છે એની વાત કરી. બીજું, આપણા ઘરે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જોઈએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ. બાઇક, કાર, મોટર, બસ, ટ્રક વગેરે. તો આવા બધા સાધનો છે એની અંદર પણ તમે ક્યારે વિચાર્યું મિત્રો કે સાધનો શેની મદદથી ચાલે છે? ઓકે, કા પેટ્રોલ, કા ડીઝલ, કા રેલગાડી છે, બસ છે, બરોબર? રેલગાડી છે તો એ કોલસાથી ચાલે છે. લાઇટથી, વિદ્યુતથી પણ ચાલે એવા સાધનો છે. આપણે જોઈએ છીએ ઘણા બધા પ્રકારના સાધનો. તો આ બધી વસ્તુઓ શું છે તો કે એને પુરવઠો પૂરો પાડે છે, દહન માટેનો પુરવઠો. જો એ ન હોય, દાખલા તરીકે આપણા બાઇકમાં પેટ્રોલ ન નાખીએ તો આપણું બાઇક આગળ ચાલી શકે નહીં. કારમાં આપણે ડીઝલ કે પેટ્રોલ ન નાખીએ તો આપણે કારને આગળ લઈ જઈ શકીએ નહીં. એ એનું ઈંધણ છે, એમનું ક્યાંક ને ક્યાંક એ એમનું જે છે એ દહન થાય છે. પરિણામે આપણે એનો યુઝ કરી શકીએ છીએ આપણા રોજબરોજની જિંદગીમાં. ઘણા બધા પ્રકારના આપણે રસોઈ કરીએ છીએ, મમ્મી રસોઈ કરતા હોય તો આપણા માટે રોટલી, સરસ મજાનું જમવાનું બનાવે છે. પણ મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે ગેસ જે છે એ ગેસ એટલે કે બાટલામાંથી, તો એ એક પ્રકારનો સીએનજી, એલપીજી છે. જેવી રીતે વાહનોમાં સીએનજી, એવી રીતે અહીંયા જે આપણા ઘરે બાટલો વપરાય છે ઘર વપરાશમાં એલપીજી, બરાબર? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો આ બંને વસ્તુઓ છે એ શું છે? ઈંધણ છે. ક્યાંક ને ક્યાંક દહન પૂરું પાડે છે અને પરિણામે છે આપણે ખોરાક રાંધી શકીએ છીએ. તો આપણા જીવન સાથે ઘણી બધી રીતે આ દહન જોડાયેલું છે. આવો પાઠની અંદર વિગતે સમજીએ આપણે એને. ઘરની અંદર મેં જેમ વાત કરી તમને એમ જુદી જુદી જગ્યાએ આપણે આવી વસ્તુઓનો યુઝ કરીએ છીએ, આ દહનનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે પપ્પાને કોઈ કારખાનું હોય, ઉદ્યોગ ધંધાની અંદર મોટા મોટા કારખાનાઓ તમે જોયા હશે, એમાં મોટી મોટી મશીનરીઓ હોય છે. એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારનું દહન થાય છે. પરિણામે વસ્તુનું ઉત્પાદન થાય છે અને એ જ વસ્તુને લઈ આવવા માટે જે વાહનોનો આપણે ટ્રક, માલગાડી, મોટા મોટા ભાર વાહનો છે, બરોબર, એનો ઉપયોગ કરીએ છીએ
તો એમાં પણ આ ક્યાંક ને ક્યાંક દહન સમાયેલું છે, જોડાયેલું છે. એના વગર આપણે એ કાર્ય કરી શકીએ નહીં. બળતણ કહેવાય એને આપણે વિજ્ઞાનની ભાષામાં બળ, તો અને હળ. આ શબ્દ ખાસ જોજો, વારે વારે લખવાનો બોલવાનો થશે આ પાઠની અંદર, એટલે જોડણી આની આવડતી આવી જાય આપણને. બળતણ કહીએ આપણે. શું કહેવાય? ઈંધણ અથવા તો બળતણ. હવે આની અંદર બળતણ તરીકે આપણે ઘણી બધી વસ્તુ આવે, કોઈ એક નહીં. દાખલા તરીકે પહેલાના જમાનામાં, અત્યારે તો નથી જોવા મળતું, ગામડામાં હજી કદાચ જોવા મળતું હોય કે ચૂલો સળગાવે છે, બરાબર? ચૂલા ઉપર રસોઈ કરે છે મોટા ભાગે. તો એ ચૂલાની અંદર બળતણ માટે, ઈંધણ માટે આ તો છાણા નાખે છે, એટલે છાણા છે એનું બળતણ થયું. અથવા તો લાકડાનો ઉપયોગ કરે છે, તો એ લાકડા. એવી જ રીતે મેં વાત કરી એમ ટ્રેન ચાલતી હોય તો અત્યારે તો હવે આધુનિક ટ્રેનો થઈ ગઈ છે, પરંતુ સૌથી પહેલા કોલસાથી ચાલતી ટ્રેનો હતી, એટલે કોલસો છે એ પણ ત્યાં બળતણની અંદર, ઈંધણની અંદર એનો ઉપયોગ થાય છે એવું કહી શકાય. પેટ્રોલ ડીઝલની મેં તમને વાત કરી દીધી. આપણા બાઇક છે, કાર છે, મોટર કાર. સીએનજી ની પણ મેં તમને વાત કરી, એનો પણ ઓપ્શન, બરાબર? પેટ્રોલનો ઓપ્શન સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, પૂરા નામની અંદર પૂછી શકાય. અને એલપીજી, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, એ પણ પૂછી શકાય, એટલે યાદ રાખવાનું. આ બંને ગેસ છે એનો ઘર વપરાશ માટે. આ છે આપણે વાહનોની અંદર એનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધી વસ્તુઓ શું કહી શકાય એને? તો કે એને બળતણ કહી શકાય. એના ઉદાહરણો કહી શકાય મિત્રો. મીણબત્તી અને કોલસાની વાત આપણે કરીએ. દાખલા તરીકે મીણબત્તી છે એને આપણે સળગાવીએ તો તમે સ્વાભાવિક સમજી શકશો કે મીણબત્તી કેવી રીતે સળગે છે, અને કોલસો છે એને આપણે સળગાવીએ છીએ તો બંને સળગશે તો ખરા જ, પરંતુ એ બંનેમાં ક્યાંક ને ક્યાંક ડિફરન્ટ છે, તફાવત છે, જુદાપણું છે. મીણબત્તી છે આપણે, હવે તમે વિચારો મીણબત્તી સળગાવી છે આપણે, તો એ કેવી રીતે સળગશે? તો કે ઊભી જ્યોત સ્વરૂપે. આપણા પાકનું નામ છે ને જ્યોત. અને કોલસો છે એને સળગાવીએ છીએ તો એ સીધો ભડકો થાય છે, સળગે તો છે જ નહીં. તો આ બંનેમાં તફાવત છે, તફાવત રહેલો છે. આપણે જોઈએ કે દહન ખરેખર શું છે મિત્રો? તો કે મેગ્નેશિયમની પટ્ટીવાળો પ્રયોગ તમે ધોરણ 7 ની અંદર શીખી ગયા છો. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ અને એની સાથે જ કોલસાનું દહન કરીએ તો આ બંનેમાંથી આપણને, દાખલા તરીકે કોલસાનું દહન કરીએ તો આપણને શું મળશે? તો કે એક તો ઊર્જા મળે, બીજું પ્રકાશ મળશે, ભડકો થાય છે આપણે એવું કહીએ છીએ, એટલે કે પ્રકાશ, બરાબર? અને ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ, ધુમાડો, કાળો ધુમાડો છે જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. આ ત્રણ પ્રકારની વસ્તુ આપણે કોઈ કોલસો સળગાવવો હોય તો ઊર્જા, પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ જેવી વસ્તુ આપણને મળી શકે છે, એનો આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ. તો આપણે હવે વ્યાખ્યા આપી શકીએ આ ઉપરથી કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને, જોજો મિત્રો યાદ રાખજો, ઓક્સિજન વગર કોઈ પદાર્થ સળગતો નથી. આપણે શિયાળામાં તાપણું કરીએ છીએ, બરાબર? પછી આપણે એને તાપણાને થોડીવાર ઠરી જતું હોય, બંધ થઈ જતું હોય, આપણને જોઈએ કે હવે બુઝાઈ જવા ઉપર હોય, ત્યારે આપણે શું કરીએ? તો કે પૂઠું લઈને આપણે આમાં પવન નાખીએ છીએ, તો એ શું કરીએ છીએ? તો હકીકતે એને ઓક્સિજન, આપણી આજુબાજુમાં જે ઓક્સિજન રહેલો છે એ ત્યાં સુધી પહોંચતો નથી, એટલે બુઝાવા ઉપર છે. તો આપણે એને એ ઓક્સિજન પૂરો પાડીએ છીએ, તો મોઢેથી આપણે ફૂંક મારીએ છીએ, બરાબર છે? તો એ પણ આપણે એ જ કરીએ છીએ. શું કરીએ છીએ? તો કે આપણી બાજુમાં રહેલો ઓક્સિજન, બરાબર? એટલે આપણે વાત કરી ને કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે, બરાબર? શું કરે? તો કે ઓક્સિજન સાથે સંયોજાય અને ઊર્જા ઉત્પન્ન કરે, જેને દહન કહેવામાં આવે છે. એને આપણે દહન કહી શકીએ. તો આપણે દહન એટલે શું? દહનની વ્યાખ્યા આપો તો હવે આપણને આ વસ્તુ આવડી જવી જોઈએ મિત્રો. આપણા પાઠનું નામ છે અને તમને પૂછી શકાય નાના પ્રશ્નમાં, વ્યાખ્યામાં, ખાલી જગ્યામાં, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે, જેને દહન કહેવામાં આવે છે. આગળ વધીએ આપણે. દહન એટલે શું એ તો આપણને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ તો કે જે પદાર્થનું દહન થાય છે, જો બરોબર સમજો, દહન અને બીજી આ વસ્તુ અલગ છે. જે પદાર્થનું દહન થાય છે એને
દહનશીલ પદાર્થ કહે છે. જે પદાર્થ સળગે છે, જે પદાર્થની જરૂર પડે છે, એને શું કહેવાય? તો કે એને દહનશીલ પદાર્થ કહેવાય. અને અહીંયા આ દહન કહેવામાં આવે છે. બંને અલગ છે, યાદ રાખજો. આમ જોડાયેલું છે, આમ અલગ છે. અને એને બીજી ભાષામાં આપણે એનો સમાનાર્થી શબ્દ એટલે બળતણ, જે આપણે અહીંયા વાત કરીએ, ઈંધણ, બળતણ અથવા તો દહનશીલ પદાર્થ. દહનશીલ પદાર્થ એટલે સળગી શકે એવા પદાર્થો, બરાબર? હવે એ દહનશીલ પદાર્થો છે એના ત્રણ પ્રકાર છે. દાખલા તરીકે ઘન પ્રકારના હોઈ શકે, પ્રવાહી પ્રકારના હોઈ શકે અને અવાહક પ્રકારના હોઈ શકે. ત્રણેય પ્રકારના હોઈ શકે દહનશીલ પદાર્થો. અમુક ઘનમાં આવતા હશે. દાખલા તરીકે લાકડું છે, કોલસો છે, તો એ શેમાં આવશે? ઘનમાં. પ્રવાહી છે, પેટ્રોલ કે ડીઝલ, શેમાં આવશે? પ્રવાહીમાં. અને આપણે જે વાત કરી સીએનજી, એલપીજી, ગેસ, તો એ શેમાં આવશે? વાયુમાં. એટલે ત્રણેય પ્રકારના હોઈ શકે, બરાબર? હવે જ્યારે આપણે દહન કરીએ છીએ ત્યારે બે પ્રકારે આપણા પાઠનું નામ છે દહન અને જ્યોત. દહનની વાત કરી ગયા આપણે. દહન એટલે શું એ સમજાઈ ગયું. જ્યોતની વાત આગળ વધારીએ કે જ્યારે આવી જ્યોત કરીએ છીએ, હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે મીણબત્તી કે કોલસો સળગાવીએ છીએ, જ્યારે આ જ્યોત છે એ ધગધગતા પ્રકાશ સ્વરૂપે, તો આપણે સળગાવીએ તો જ્યોત સ્વરૂપે, મીણબત્તી જ્યોત સ્વરૂપે પ્રકાશ આપે છે, આપણને ઉષ્મા આપે છે. અને જ્યારે આપણે કોલસો છે એવી કોઈ વસ્તુ આપણે સળગાવીએ તો એ ધગધગતા પ્રકાશ સ્વરૂપે આપણી સામે પૂરો પાડે છે. તો મિત્રો અહીંયા આપણે આ ટોપિકની અંદર એટલું શીખીએ કે દહન એટલે શું અને દહનશીલ પદાર્થો કોને કહેવાય, તથા જો એ દહનશીલ પદાર્થનો આપણે ઉપયોગ કરેલો હોય તો એ કેવા પ્રકારે. બે રીતે યાદ રાખજો, એક જ્યોત સ્વરૂપે અને બીજું ધગધગતા પ્રકાશ સ્વરૂપે આપણને વસ્તુ પૂરી પાડે છે. તમારા પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. પેન્સિલ લઈ અને મારી સાથે પ્રવૃત્તિ કરવાની છે. ચાલો લઈ લો પેન્સિલ. જો પેજ નંબર 65 ઉપર આપેલી છે, બરાબર? એ જો કે થોડી વસ્તુઓ, પ્રવૃત્તિ 6.1, થોડી વસ્તુઓ જેવી કે સ્ટ્રો લેવાની, દીવાસળી લેવાની, કેરોસીન, કાગળ, લોખંડની ખીલી, પથ્થરના ટુકડા, કાચ વગેરે તમારા શિક્ષકના નિરીક્ષણ હેઠળ આ પદાર્થને વારાફરતી સળગાવવાનું છે. પછી જો સળગવા લાગે તો તે પદાર્થને દહનશીલ, આ ખાસ યાદ રાખજો, વ્યાખ્યામાં પૂછાશે. જો સળગે છે તો એને આપણે દહનશીલ કહી શકીએ. જે પદાર્થો સળગે છે, બરાબર, તો એને દહનશીલ પદાર્થો કહી શકાય. તફાવતમાં પણ પૂછી શકાય, વર્ગીકરણમાં પણ પૂછી શકાય. અને જે પદાર્થો નથી સળગતા એનું વિરુદ્ધાર્થી અદહનશીલ. તો આપણને સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. ચાલો મિત્રો આપણે કોષ્ટક પૂરીએ. દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ. દાખલા તરીકે પહેલી વસ્તુ છે લાકડું, તો એ સળગશે લાકડું. ઓકે, તો દહનશીલમાં રાઈટ કરો, અદહનશીલમાં શું આવશે? રોંગ, ચોકડી. કાગળ છે, કાગળ સળગશે. ઓકે, તો દહનશીલમાં રાઈટ, અદહનશીલમાં રોંગ. લોખંડની ખીલી છે, સળગે નહીં, તો દહનશીલમાં રોંગ અને અદહનશીલમાં રાઈટ. સમજાય છે? ઓકે. કેરોસીન છે એ સળગશે. ઓકે, તો શું આવશે? રાઈટ, રોંગ. પથ્થરનો ટુકડો નહીં એટલે રોંગ, રાઈટ. સ્ટ્રો સળગશે ને એટલે રાઈટ, રોંગ. કોલસો સળગશે. ઓકે, એટલે રાઈટ, રોંગ. દીવાસળી સળગી શકે આપણે. ઓકે, એટલે રાઈટ, રોંગ. કાચ છે સળગશે નહીં એટલે રોંગ, રાઈટ. અને હજી આપણે કોઈ પણ ઉદાહરણ આપવાનું તો આપણને કીધું છે, તમે કોઈ પણ આપી શકો. હું લખાવું છું, લખો. એ સિવાયનું પણ તમને આવડે તો તમે આપી શકો છો. લખો સાવરણાની સળી. જોશે સાવરણાની સળી? હા, એ સળગે. યસ, એટલે રાઈટ અને રોંગ. તો મિત્રો આ પ્રવૃત્તિઓ પરથી આપણે આવા પદાર્થો દહનશીલ છે, બરાબર, આપણી આજુબાજુના પદાર્થો છે એ દહનશીલ છે કે અદહનશીલ, એટલે કે એ સળગી શકે એવા છે કે નથી સળગી શકે એવા, એનું આપણે વર્ગીકરણ કરી શકીએ. તમને પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે કે દહનશીલ પદાર્થો કોને કહેવાય, અથવા તો અદહનશીલ પદાર્થો કોને કહી શકાય, અથવા તેના નામ આપો, ઉદાહરણ આપો.
તો હવે તમને આ પ્રવૃત્તિ પછી આ વસ્તુ આવડતી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક તમારા હાથમાં રાખવાનું છે. આપણે પ્રવૃત્તિ 6.2 શીખીશું. પ્રવૃત્તિ 6.2 જોઈએ. એક ચેતવણી આપેલી છે કે કોઈ આ પ્રવૃત્તિ જાતે કરવાની નથી. તમારે ઘરે પણ આ પ્રવૃત્તિ કરવાની નથી. સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ કરશો. તમારે ઘરે આ નથી કરવાની. તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે પ્રયોગશાળામાં આપણે આ પ્રયોગ કરીશું. સળગતી મીણબત્તીને ટેબલ ઉપર રાખો. કાચની ચીમનીને નીચે લાકડાના ટુકડાનો આધાર આપીને મીણબત્તી પર એવી રીતે ગોઠવો કે જેથી હવા એ ચીમનીમાં દાખલ થઈ શકે. જો આપણને ચિત્ર આપેલું છે A, B અને C, એ રીતે આપણે ગોઠવણી કરવાની છે. દહન માટે આપણે શું સાબિત કરીએ છીએ? તો કે દહન માટે હવા જરૂરી છે. મેં તમને આગળ કીધું ને કે આપણે કોઈ પણ ભડકો કર્યો હોય તો આપણે એને જ્યારે બુઝાવા લાગે છે ત્યારે આપણે શું કરીએ છીએ? પૂંઠાથી પવન નાખીએ છીએ. આ કઈ અલગ પ્રકારનો પ્રયોગ છે, પણ એવું જ છે. જો આકૃતિ 6.2 ની એ પહેલી આકૃતિ જુઓ. શું થાય છે તેનું અવલોકન કરો. હવે લાકડાના ટુકડાઓ હટાવી અને ચીમનીને ટેબલ ઉપર અડવા દો. એટલે કે આપણને બીજી આકૃતિ આપી છે એવી રીતે પેલા લાકડાના ટુકડા જો નીચેથી ખસેડી દીધા છે અને નીચે અડી જાય છે. ફરીથી જ્યોતનું અવલોકન કરો તો જો પહેલા ચિત્રમાં પેલી જ્યોત દેખાય છે, હા, અને બીજા ચિત્રમાં તફાવત છે બંનેમાં. ઓકે, હવે જુઓ, ફરીથી જુઓ અને ત્યારબાદ આપણે જોઈએ કે ચીમની ઉપર કાચની તકતી મૂકવાની છે. એટલે કે ત્રીજી આકૃતિ C માં તો જો ત્રણેયની જ્યોતમાં તફાવત દેખાય છે. પહેલી કેવી છે? એકદમ ફૂલ જ્યોત સાથે. બીજીમાં શું છે? તો કે બુઝાવા માંડી છે, ધીમી થઈ ગઈ છે. અને ત્રીજીમાં છે બુઝાઈ ગઈ છે. કારણ કે પહેલીમાં આપણે ખ્યાલ આવી જાય આપણને પ્રયોગ ઉપરથી કે પહેલી છે એમાં શું થતું હતું? તો કે એની અંદર એને પૂરતો ઓક્સિજન મળતો હતો, બરોબર. બીજી છે એમાં એની અંદર જેટલો ગ્લાસની અંદર હતો એટલો ઓક્સિજન એને વાપરી લીધો, પૂરો થઈ ગયો, ત્યાં સુધી ચાલુ થયું. પછી નવો ઓક્સિજન એને મળતો નથી. અને ત્રીજી જોઈએ આપણે આકૃતિ કે આ ત્રીજી આકૃતિમાં આપણે જ્યારે માથે પ્લેટ ઢાંકેલી છે ત્યારે એને ઓક્સિજન સંપૂર્ણ મળતો બંધ થઈ જાય છે. નવી હવા બરાબર આ મળતી બંધ થઈ જાય છે. પરિણામે જ્યોત છે એ બુઝાઈ જાય છે. આ પ્રયોગ તમને પૂછાઈ શકે મિત્રો. જો કે શું જ્યોત બુઝાઈ જાય છે? શું તે બુઝાઈ જાય અને ધુમાડો ઉત્પન્ન કરે છે? હા, જેવી જ્યોત બુઝાઈ જશે એટલે આપણને કાર્બન ડાયોક્સાઇડ, કાળા કલરનો ધુમાડો એ ઉત્પન્ન થાય છે. શું તેની કોઈ અસર થયા વગર સળગે છે? શું તમે દહનની પ્રક્રિયામાં હવાની ભૂમિકા વિશે અનુમાન કરી શકો? તો હા, હવે આપણે વસ્તુ આસાનીથી સમજી શકીએ. જો કે આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે. જ્યારે હવા છે એ ચીમનીમાં નીચેથી દાખલ થાય છે ત્યારે આવા કિસ્સામાં એટલે કે પહેલી આકૃતિમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે, જોઈ શકીએ છીએ આપણે. કિસ્સા 2 માં એટલે આકૃતિ 2 માં B, જ્યારે હવા ચીમનીમાં દાખલ થતી નથી ત્યારે તે અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. અને ત્રીજી આકૃતિ C માં અંતે મીણબત્તી બુઝાઈ જાય છે કારણ કે તેને હવા મળતી નથી. પેજ ફેરવો પાછળ. આપણે વાંચ્યું છે કે સૂર્ય પોતાની ઊર્જા પ્રમાણે પ્રકાશ ઉત્પન્ન કરે છે તો એ પણ કોઈ પણ પ્રકારનું દહન કરે છે. સૂર્યની અંદર જો આપણને આપેલું છે કે ન્યુક્લિયર પ્રક્રિયામાં લીધે ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે અને ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય વિજ્ઞાનની ભાષામાં. તમે આ પ્રક્રિયા વિશે આગળના ધોરણમાં શીખીશો ત્યારે વધારે વાત કરીશું. તો હવે સમજાઈ ગયું મિત્રો તમને કે જ્યારે આપણે આવી રીતે કોઈ પણ પદાર્થને સળગાવવો હોય ત્યારે એના માટે આ ઓક્સિજન છે એને મળવો ખાસ જરૂરી છે. ઓક્સિજન હવા જો એ ન મળે તો એ જ્યાં સુધી એની આજુબાજુમાં રહેલો ઓક્સિજન હોય એ ત્યાં સુધી એમનો યુઝ કરે છે, ત્યાં સુધી સળગે છે. પરંતુ જો એને નવો ઓક્સિજન મળતો, નવી હવા મળતી બંધ થઈ જાય ત્યાર પછી એ યુઝ કરતું નથી. એટલે કે એમની જ્યોત છે એ બુઝાઈ જાય છે.
ત્યાર પછી જો પ્રવૃત્તિ નંબર 6.3 જોઈએ. લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું મૂકો. તવા ઉપર એટલે ખ્યાલ છે ને તવામાં, બરાબર? જોયું છે ને તમે ઢોસા ખાવા જાવ છો ને પેલી જોઈ મોટી જેની ઉપર ઢોસો બનાવે છે, હા એ તવા. લાકડું કોલસો મૂકો, તેને કાચની બરણી, પાત્ર કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી ઢાંકી દો. શું થાય છે તેનું અવલોકન કરો. શું થોડા સમય બાદ કોલસો સળગતો બંધ થઈ જાય છે? તમે વિચારી શકો કે આવું કેમ થાય છે? તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડા આગ પકડી લે છે ત્યારે તે આગને ઓલવવા માટે ધાબળામાં લપેટવામાં, તમને એક શબ્દ આપ્યો છે લપેટવામાં, આપણે એને આપણી ભાષામાં વીંટવું કહીએ, બરાબર? જ્યારે આપણી આજુબાજુમાં આવી ઘટના બને તો તરત જ ધાબળાની અંદર એ વ્યક્તિને અકસ્માત થઈ જાય, આવે ક્યારેક દુર્ઘટના બની જાય, આપણે કાળજી રાખવી જોઈએ. પણ જ્યારે કોઈને એવી બની ગઈ હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે શું કરી શકીએ ઇમરજન્સીમાં, તો કે આપણે એને ધાબળાની અંદર લપેટી શકીએ. જો આપણને પેલું ચિત્ર આપ્યું છે એ મુજબ તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડા આગ પકડી લે ત્યારે તેને ઓલવવા માટે ધાબળાની અંદર લપેટવામાં આવે છે. જો આકૃતિ આપી સામે 6.3, જેના કપડામાં આગ લાગી હોય તેવા વ્યક્તિની ફરતે લપેટેલો ધાબળો છે, બરાબર? કારણ કે હવે તમે કહી શકો, અનુમાન લગાવી શકો કે એને ધાબળો જ્યારે લપેટવામાં આવે છે ત્યારે એને આજુબાજુનો ઓક્સિજન જે હવા છે એ મળતી બંધ થઈ જાય છે. પરિણામે એમની જે સળગતો હોય છે એ પ્રક્રિયા બંધ થઈ જાય છે સળગવાની, અને વ્યક્તિને આપણે તાત્કાલિક દવાખાના સુધી પહોંચાડીએ ત્યાં સુધી થોડીક એને રાહત આપી શકીએ છીએ. હવે તમારા થોડા અનુભવોને યાદ કરો. શું દીવાસળી તેની જાતે સળગે છે? તમારી પાસે કોઈ દીવાસળી હોય, એમની મેળાઈ સળગી જાય? કઈ રીતે સળગે છે? તો કે તમે હાથમાં લઈને પેલી બાકસ સાથે અથડાવો છો, ભટકાવો છો ને, બરાબર? તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો હશે. શું સળગતી દીવાસળીની નજીક લાવતા તે સળગી ઉઠે છે? સળગે ને કાગળ? હા. શું તમે લાકડાના ટુકડાને સળગતી દીવાસળી નજીક તમે સળગાવી શકો, લઈ આવી શકો? બરાબર? શા માટે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? તમે જંગલમાં વિજ્ઞાનની અંદર તમે અહીંયા તો શીખશો, પણ તમે સામાજિક વિજ્ઞાનમાં પણ શીખેલા છો. દાવાનળ એક એવો શબ્દ, બરાબર? એને કહેવાય દાવાનળ. જંગલમાં લાગતી આગ. જંગલ તો છે એકદમ મોટું હોય, એમની અંદર જે સૂકા વૃક્ષો છે એ ઘણી વખત પવન, વાવાઝોડાને લીધે એકબીજા સાથે ભટકાય છે. પરિણામે એની અંદર ઘર્ષણ થાય છે. પરિણામે શું થાય છે તો કે એને ફોરેસ્ટ ફાયર કહેવાય. શું કહેવાય એને? ફોરેસ્ટ ફાયર. દાવાનળ, જંગલમાં લાગતી આગ. હમણાં તમે કદાચ પરિચિત હોય તો થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાની અંદર ઓસ્ટ્રેલિયાના એમેઝોન જંગલની અંદર આવી આગ લાગી, જેમાં હજારો પ્રમાણમાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા. આપણે જોયું હતું ટીવીમાં. અમે અહીંયા સ્કૂલે હતા ત્યારે યાદ કરો, મેં તમને પ્રાર્થનાની અંદર પણ એ વાત કરેલી હતી, બરાબર? ટીવીમાં જોયું હતું, ન્યૂઝમાં આપણે સાંભળેલું હતું, છાપાઓમાં પણ આવેલું હતું, મેં તમને વાત કરી હતી. તો ઘણી વખત આવો અકસ્માત, આવી દુર્ઘટના બની જતી હોય છે. જો આપણને નીચે ચિત્ર આપેલું છે. ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે. ઘાસમાંથી તે વૃક્ષમાં ફેલાય છે અને ખૂબ ઝડપથી આખા જંગલની અંદર આવી આગ ફેલાય છે. જો તમને આકૃતિ આપેલી છે 6.4, આવી આગને રોકવી ખૂબ અઘરી બની જાય છે. તાત્કાલિક એને રોકી શકાતી નથી. આ અનુભવો એમ કહે છે કે જુદા જુદા પદાર્થો જુદા જુદા તાપમાને સળગે છે. નીચામાં નીચા તાપમાન, આના ઉપરથી આપણે વ્યાખ્યા આપી શકીએ મિત્રો કે જે નીચામાં નીચા, ઓછામાં ઓછા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે. તમને પ્રશ્નમાં પૂછાઈ શકે કે જ્વલન બિંદુ કોને કહી શકાય? જ્વલન બિંદુ એટલે શું? જ્વલન બિંદુની વ્યાખ્યા આપો. તમારે લખવી પડે કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને
તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. ચાલો એની એક પ્રવૃત્તિ આપણે નીચે આપણને સરસ મજાનું પીળા કલરના બોક્સમાં એક માચિસ દિવાસળી તો તમે બધા જોઈ છે ને, એની એક ભૂતકાળની વાત કરેલી છે. જો દિવાસળીનો ઇતિહાસ ખૂબ જૂનો છે. પ્રાચીન ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પહેલા પાઇનવુડના નાના ટુકડાઓને, જોજો બરોબર સમજજો, અંડરલાઈન કરો પાઇનવુડ નીચે, સલ્ફરમાં ડુબાડીને, સલ્ફર નીચે અંડરલાઈન, દિવાસળી તરીકે વાપરવામાં આવતા. ક્યાં? ઇજિપ્તમાં. અર્વાચીન સુરક્ષિત દિવાસળી ફક્ત 200 વર્ષ પહેલા જ બનાવવામાં આવી છે. અત્યારે આપણે જે દિવાસળી બાકસ જોઈએ છીએ એને તો માત્ર 200 વર્ષ જ થયા છે, બન્યા છે, એટલે બહુ ઓછો સમય કહેવાય. યોગ્ય લાકડામાંથી બનાવેલી સળીના માથા ઉપર, ચાલો અંડરલાઈન કરજો, એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ, બીજી અંડરલાઈન, પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડો. જ્યારે કોઈ ખરબચડી સપાટી પર તેને ઘસવામાં આવે ત્યારે ઘર્ષણને લીધે ઉર્જાને લીધે સફેદ ફોસ્ફરસ સળગે છે. આ રીતે દિવાસળીના દહનની શરૂઆત થઈ. જોકે હવે સફેદ ફોસ્ફરસ એ દિવાસળીનું ઉત્પન્ન કરનારા કામદારો તથા વાપરનાર માટે જોખમી છે. જ્યાં એનું ઉત્પાદન થતું હોય કારખાનાઓની અંદર, ત્યાં કદાચ આવી દુર્ઘટના બની જાય તો એના માટે, ત્યાં કામ કરનારા વ્યક્તિઓ માટે આ ખૂબ જોખમકારક છે. એટલે આજકાલ સુરક્ષિત દિવાસળીના માથા ઉપર ફક્ત એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ, આ વિકલ્પમાં પૂછાશે, અંડરલાઈન કરજો, અને પોટેશિયમ ક્લોરેટ, આ બે વસ્તુ, એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ, આ લગાડવામાં આવે છે. ઘસવાની સપાટી ઉપર પાવડર કરેલો કાચ, થોડોક લાલ ફોસ્ફરસ, જે ખૂબ ઓછો જોખમી છે, એ હોય છે. જ્યારે દિવાસળીને સપાટી ઉપર ઘસવામાં આવે ત્યારે લાલ ફોસ્ફરસનું સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થાય છે, જે તરત જ દિવાસળીના માથા ઉપર રહેલા પોટેશિયમ ક્લોરેટ સાથે જરૂરી પ્રક્રિયા કરી અને એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડને સળગાવવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે અને પરિણામે દહનની શરૂઆત થાય છે. આપણે જે કામ કરવું હોય એની મદદથી આસાનીથી કરી શકીએ. તો મિત્રો, તમને હું આશા રાખું કે આ દિવાસળીની વાત સાંભળીને ખૂબ મજા આવી હશે. આગળ જોઈએ આપણે જોયું કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી દહનની શરૂઆત કરતો નથી કે જ્યાં સુધી તેનું તાપમાન એના જ્વલન બિંદુથી નીચું હોય. તમે ક્યારે જોયું છે કે પ્રજ્વલિત સ્ટવ ઉપર કડાઈને જો લાંબો સમય રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ સળગી ઉઠે છે? હા, ઘરે જોયું હોય ને, આપણા મમ્મી છે તેલ આવી રીતે ગરમ કરતા હોય. કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને જાતે આગ પકડતું નથી, પરંતુ જો કેરોસીનને થોડું ગરમ કરવામાં આવે તો તે આગ પકડી લે છે. પણ જો લાકડાને થોડું ગરમ કરવામાં આવે તો તે હજુ આગ નહીં જ પકડે. શું આનો મતલબ એવો થયો કે કેરોસીનનું જ્વલન બિંદુ લાકડા કરતા નીચું છે? એનો મતલબ એવો થાય કે કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આના માટે આપણે હવે પછીની નેક્સ્ટ પ્રવૃત્તિ 6.4 કરીશું. તો હું આશા રાખું મિત્રો કે તમને અહીંયા આ જ્વલન બિંદુ એટલે શું, બરોબર, અને એના માટે દહન, કોઈ પણ પદાર્થને સળગાવવા માટે ઓક્સિજન, હવા જરૂરી છે, આ બંને પ્રયોગ ખૂબ આસાનીથી સમજાઈ ગયા હશે.